નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બામણિયા કિશોર. હું ઇલોરા નેચરલ સીડ છત્રપતિ સંભાજીનગર મહારાષ્ટ્ર. હું ભાવનગર પ્રતિનિધિ. આજે આપણે ખૂબ પ્રગતિશીલ ખેડૂત તેઓની વાડીએ આવ્યા છીએ. તેઓએ અમારું ઇલોરા બલ્બી વેરાયટી કરેલી છે, તો તેઓને જ પૂછ્યું કે ઇલોરા બલ્બી વેરાયટી તેઓને કેવી લાગી અને ખેડૂત પાસેથી તેનું પરિચય લઈશું. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારો પરિચય કયો? મારો ભરતભાઈ નામ છે. હાલ મારું ગામ નિશાકોટડા, પણ આમ તરેડમાં મેં જમીન ભાડા પેટે વાવેલી છે અને ત્યાં મેં આ ઇલોરા બલ્બીમ વાવેલું છે. ડાયરેક્ટ બિયારણ જ વાવેલું છે. ટૂંકમાં વેરાયટી બહુ સારી છે, કલર સારો આવ્યો છે અને સાઈઝ જોઈ જવો. કોઈ પણ ખેડૂત અહીંયા તરેડમાં આવી અને વાડીએ ડાયરેક્ટ મુલાકાત હતી ડુંગળી આપણી ઊભી છે. કોઈ પણ જોયું હોય તો હરુભરું આવીને જોઈ શકે, વિડીયાના માધ્યમથી જોઈ શકે. અને ભાઈ પાસે મેં બે લીધેલું છે, બરોબર. એ અહીંયા એનું પોતાની અહીંયા જ દુકાન છે, તરેડની માલકો રસ્તે. કોઈ પણ ખેડૂત આવી અને એ ભાઈને પૂછી શકે. અહીંયા વાડી આવી અને આપણે સોના રોડ ઉપર તરેડ વાડી છે, ત્યાં પણ આવીને પૂછી શકે, બરોબર. તો બીજું એ કે અમારા જે પ્રગતિશીલ ડીલર છે, બરાબર, એગ્રી બિઝનેસ સેન્ટર તરેડ, વિકાસભાઈ, તો તેઓ પાસે પણ થોડીક માહિતી લેશું કે તેઓને બલ્બીમ જે વેરાયટી વેચી છે તો તેઓને કેવો રિસ્પોન્સ ખેડૂત પાસેથી મળે છે. તો જરાક તમારો બોલ કયો વેરાયટી વિશે. હવે સાહેબ, આ બિયારણ છે ને, આપણે આ વર્ષે પહેલી વખત લાવ્યા હતા, બરોબર. બિયારણમાં બીજા બિયારણ કરતા આનું તમે જોવો તો લાગટ એવું નથી કે આ ગોતી ગોતી લીધા દડા. લાગટ તમે કોઈ પણ જગ્યા ખેઈ લેવાની છૂટી છે. આખા વાડીમાંથી બધી જગ્યાએ એક જ સરખી સાઈઝ અને એક જ સરખો કલર છે. અને આનો ઉતારો બહુ સારો છે. આનો આ છે પછી વરસાદમાં આવી ગયેલી ડુંગળી છે. આપણે જયારે વરસાદ દિવાળી વાવેલી ડુંગળી છે. વરસાદ જયારે થયો હતો ત્યારે એને ટૂંકમાં સર્વાઈવ કરીને આ ડુંગળીનો કલર આવો છે અને ડુંગળીની સાઈઝ આવી છે. એટલે બલ્બી વેરાયટી બહુ સારી છે ઇલોરા કંપનીની. એનો રિસ્પોન્સ બહુ સારો છે. આનો સાઈઝ કલર બધું સારું છે. તો જેથી કરીને ખેડૂત મિત્રો, તમે ડીલર પાસેથી પણ રિવ્યુ લીધા, અમારા ફાર્મર જે ફિલ્ડ ઉપર રૂબરૂ મુલાકાત લીધી તેની પાસેથી ફિલ્ડ તમે જોઈ શકો છો, દડાની સાઈઝ પણ જોઈ શકો છો. તો આપણા વિસ્તારમાં જે આજુબાજુના જે આપણે ચોમાસામાં જે વેરાયટી કરે છે ઘાવડિયામાં, તો ખાસ કરીને ઇલોરા બલ્બી વેરાયટી કરવા વિનંતી છે. તો ખૂબ ખૂબ આભાર તમારો પણ, અને ખેડૂત મિત્રો તમારો. નમસ્તે, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.